અત્યારે છે ને રજાનો માહોલ છે. એટલે અમે લોકો મારો મિત્ર અને અમે બધા ગ્રુપમાં એક જગ્યાએ હમણાં 2 દિવસ પહેલાં બેઠા હતા. તો ત્યાં વાત નીકળી કે આપણે મૂવી જોવા જઈએ. તો મેં કીધું કે મૂવી જોવા જઈએ આપણે પડતર દિવસના દિવસે મૂવી એક આવે છે. મેં નામ ન આપ્યું. એટલે એક મિત્રએ મને સામે ચાલીને એવું કીધું કે આ પહેલું કે મૂવી આવ્યું છે ઓલું પાંજરામાં પોપટ બોલેવાળું એ કયું મૂવી છે એ. મેં કીધું હું એની જ વાત કરું છું. ચણિયાટોળી નામ છે, ગુજરાતી મૂવી છે. પછી અમે બધા ડિસ્કશન કર્યું અને શો ટાઈમિંગને બધું ડિસ્કસ કરીને આગળ ચર્ચા ચાલી. પછી પાછું બીજા જ દિવસે ફરીવાર અમે લોકો કપલમાં બધા બેઠા હતા. બીજું ગ્રુપ છે મારું. એમાં પણ અમે લગભગ 3, 4, 5 કપલ હતા. એટલે ફરીવાર અમે વાત નાખી કે ભાઈ આપણે એક પડતર દિવસ છે ને ત્યારે મૂવી જોવાનું પ્લાનિંગ કરીએ છીએ, તો તમારે કોઈને આવું છે? એમાંથી એક મિત્રની વાઈફ એવું બોલી કે આ પેલું ઓલું જાનકી પોટેવાલાનું કંઈક કે પાંજરામાં પોપટ બોલે ગીત બહુ સારું છે કે એ કયા મૂવીનો છે કે હાલો ને એ જોવા જઈએ. મેં કીધું એની જ વાત કરું છું, એ જે આવ્યું નથી પણ એ 21 તારીખે આવવાનું છે અને ચણિયાટોળી નામ છે. એ કે હા હાલ ચાલો એ કે જોવા જાય, ગીત બહુ મજા આવે છે મને સાંભળવાની. આ બે કેસ મારે કહેવાનું કારણ એટલું હતું કે લોકો કદાચ ફિલ્મ વિશે જાણે, ફિલ્મનું ટ્રેલર જોયું હોય ના જોયું હોય, પણ ઘણા એવા લોકો છે જે ગીત સાંભળે છે, ગીત સાંભળીને મજા આવે એટલે પછી એ લોકો મૂવી જોવા જાય છે, ભલે એને ફિલ્મનું નામ નથી ખબર. એટલે અહીંયા એવું છે કે બની શકે તો હવે જૂના ગીતો છે એને રિમેક્સ કરવાની જરૂર છે. ગરબાની વાત નથી કરતો. ગરબા તમે જૂના રિમેક્સ કરો, ચાલે ન ચાલે એ બધું કન્ફર્મ જેવું ના કહેવાય. તમે જુઓ ને શુભચિંતકવાળા એ કરી ને પેલી ઘોર અંધારી રેવાળું જે રિમેક્સ ગરબો કર્યો, પણ એ લોકોને ખબર પણ નથી. કારણ કે ઓલરેડી ઘોર અંધારીમાં ઘણા કલાકારોએ પોતપોતાની રીતે રિપ્રાઇઝ ને રિમેક્સ ને ઘણું બધું કર્યું છે. ગરબા ચાલે ન ચાલે એ આખી અલગ વસ્તુ છે અને કરાય પણ એ રિસ્ક જેવું છે. જૂના ગીતો તમે લઈ લો ને, નરેશ કનોડિયાની ફિલ્મોના છે, રમેશ મહેતાવાળી કોઈ પણ ફિલ્મોના જૂની ઘણી ફિલ્મો છે, એના તમે જૂના ગીતો લઈ લો, એને તમે થોડો તડકો મસાલો વઘાર મારી અને પછી આ ચણિયાટોળીમાં કેમ પાંજરામાં પોપટ બોલે એ કડી જ છે, બાકીની કડી આખી ફેરવી છે, તમે એવું કરી શકો. જૂના ગીતને તમે બેઠું નાખી શકો. તમે જોઈ લો આ મજડો દારૂડો, હાહાકાર ફિલ્મ છે, કોઈ ક્રિટિક્સને ના ગમી, પણ છતાં એ ફિલ્મ દર્શકોએ જોઈ. મને એની પાછળનું કારણ અત્યારે એ જ લાગે છે છેલ્લા 2 દિવસથી કે ક્યાંક ને ક્યાંક આનું મજડો દારૂડો છે ને એ જવાબદાર છે. લોકોને ગીત ગમ્યું, લોકોએ ગીત પોતાની 4 વ્હીલમાં ખૂબ ઊંચા અવાજે વગાડ્યું. એના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને એવું થયું કે ચાલો ગીત તો બહુ મસ્ત છે, ચાલો ના જે મૂવી હોય જોવા તો જઈએ. પછી એને સર્ચ કર્યું કે આ કયું મૂવી છે અને ક્યાં ચાલે છે અને પછી એ લોકો મૂવી જોવા ગયા. આવો સીન કદાચ બનવો હશે. તો આમાં પણ અત્યારે લોકોના રિએક્શન હું જોઉં છું. આ તો મેં મારી આસપાસની વાત કરી. ગુજરાતમાં ઘણા આવા લોકો હશે જે કહેતા હશે કે ભાઈ પેલું પાંજરામાં પોપટ બોલેવાળું ગીત બહુ સરસ છે, કયું મૂવી છે, ચાલો એ જોવા જઈએ. એટલે આ પણ એક સારી વાત છે કે લોકો ગીત સાંભળીને પણ ફિલ્મો જોવા આવે છે. તો બની શકે તો જૂના ગીતો છે એને રિમેક્સ કરીને નાખવા માંડો. એ પણ એક મૂવી ચલાવવા માટેની એક સીડી છે અત્યારે એવું મને ફીલ થાય છે. અને સ્પેશિયલી જ્યારે તહેવારોમાં ફિલ્મો આવતી હોય ને એમાં તો આ વસ્તુ કરાય છે, જેથી કરીને ભલે એક ગીત રિમેક્સ કરવું પડે પણ લોકો ફિલ્મો સુધી આવે છે, આવું મને ફીલ થયું. ચણિયાટોળી અર્બન ગુજરાતી ફિલ્મ ચણિયાટોળીની મારે વાત કરવી છે. પહેલા દિવસનું કલેક્શન શું લાગે છે, રિલીઝ પહેલાંનો આખો માહોલ કેવો છે, બધી વાત કરવી છે. જો પહેલાં તો ફિલ્મનું જ્યારે ટીઝર આવ્યું ને ત્યારથી જ મારી વાત કરું તો મને તો ટીઝર પણ ગમ્યું હતું, ટ્રેલર પણ ખૂબ ગમ્યું. અને લોકોના રિએક્શન જોયા તો લોકોને પણ ફિલ્મનું ટીઝર, ટ્રેલર બધું ગમ્યું. અને બીજી વસ્તુ કે ફિલ્મની જે લંબાઈ છે એ પણ ખૂબ સરસ છે. 2 કલાક અને 12 મિનિટની લંબાઈ છે. એટલે એમાં કદાચ આપણને ફિલ્મ છે એ 2 કલાકની જોવા મળે. એટલે ફિલ્મની લંબાઈ પણ સરસ છે, સ્ટારકાસ્ટ પણ ખૂબ સરસ છે, સ્ટોરી પણ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, હસાવે એવી લાગે છે. ફિલ્મોના જે ડાયલોગ છે, ફિલ્મોના જે વન લાઇનર છે એ ફ્રેશ છે. ટ્રેલરમાં જેવા વન લાઇનરો સાંભળવા મળે છે જેનાથી આપણને હસવું આવે છે, તો આશા છે કે ફિલ્મમાં પણ આપણને ઘણા વન લાઇનર જોવા મળે. બીજી વસ્તુ, ફિલ્મના જે શો છે એ ખૂબ સરસ છે. આવા તહેવારોમાં આટલી ભીડોમાં આટલી મોટી ફિલ્મોની વચ્ચે આટલા શો આ ફિલ્મને મળ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક થિયેટર ઓનર્સને પણ એવું છે કે આ ફિલ્મ છે એ ચાલી શકે છે, અમને ઓડિયન્સ પૂરતી મળી શકે છે. એટલે મોર્નિંગનો, ઇવનિંગનો, પછી આફ્ટરનૂનનો, નાઇટના આ પ્રમાણે શો પણ આપેલા છે. તમામ થિયેટરોમાં મેં જોયું, અમદાવાદમાં, મુંબઈમાં, બીજા ઘણા શહેરોમાં જોયું. બધી જગ્યાએ ઓડિયન્સને ફાવે એવા શો છે. પ્લસ ફેમિલી સાથે જોઈ શકે એવી ફિલ્મ છે. પ્લસ રજાનો માહોલ છે. એટલે અત્યારે જોઈએ તો બધા પાસા અત્યારે ચણિયાટોળી તરફ જાય છે. એટલે ખૂબ સરસ વાત છે કે પહેલા દિવસનું જે બોક્સ ઓફિસ કલેક્શન છે એ ખૂબ સરસ આવવું જોઈએ.
પ્રિડિક્શન તો અત્યારે ખૂબ સરસ છે. લગભગ મારા ખ્યાલથી આ ફિલ્મનું કલેક્શન 20 લાખ પ્લસ તો પહેલા દિવસનું જવું જ જોઈએ. જો 20 લાખ નહીં થાય પણ ફિલ્મનું જે રિપોર્ટ છે સારા આવશે તો પછી આગળ રજાના દિવસો જ છે, હજુ ધીમે ધીમે વધશે કલેક્શન. એટલે પહેલા દિવસનું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો હું પહેલાંથી કહું છું, પહેલા દિવસના કલેક્શન બહુ મેટર નથી કરતા, જે રીતે બોલિવૂડમાં કરે છે ને કે પહેલા દિવસનું આટલા કરોડ થવું જોઈએ, આટલા કરોડ આવે તો પછી આગળ ફિલ્મો ચાલે ને આવું ઘણું સાંભળવા મળે છે. પણ ગુજરાતીમાં પહેલા દિવસના મેટર નથી કરતા. પહેલા દિવસના કલેક્શન ઓછા હોઈ શકે છે પણ પછી પબ્લિક ફિલ્મ જોવે, રિવ્યૂ જોવે, સોશિયલ મીડિયામાં બધાના પોઈન્ટ ઓફ વ્યૂ જોવે, ઘણું બધું જોવે, પછી માઉથ પબ્લિસિટીથી ગુજરાતી ફિલ્મો ચાલે છે. પણ અત્યારે જે ફિલ્મોના મટીરિયલ, જે કાંઈ પ્રમોશનલ મટીરિયલ આવ્યા છે, ટેલર, ટીઝર, એ બધાએ અત્યારે જોયા છે, બધાને ગમ્યા છે. કોઈએ બહુ ઓછા લોકો હશે કે જેને નહીં ગમ્યા હોય. એટલે દિવાળી માટે એક પરફેક્ટ પેકેજ અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અર્બન ગુજરાતીવાળાએ આપણને આપ્યું છે એવું કહી શકાય. એટલે મેં તમને આગળ કીધું એમ 20 લાખ પ્લસનું નેટ કલેક્શન અત્યારે પ્રિડિક્ટ થાય છે પહેલા દિવસનું. બની શકે કદાચ ઓછું પણ આવી શકે, પણ ઓવરઓલ ફિલ્મ છે એ તો ચાલશે એવું અત્યારે ફીલ થઈ રહ્યું છે. બીજી વસ્તુ હું મારી જણાવી દઉં કે રિવ્યૂ તો ફિલ્મનો હું કરવાનો છું, પણ રિવ્યૂ કદાચ થોડો લેટ આવશે. પડતર દિવસના દિવસે સાંજે રિવ્યૂ મેક્સિમમ હું નાખી દઉં એવી ટ્રાય કરીશ, કારણ કે અમે લોકો ફેમિલીમાં જોવા જવાના છીએ ફિલ્મ. એટલે ફેમિલીને જ્યારે સમય બધાનો એડજસ્ટ થાય એટલે બપોરે લગભગ 1:30-2 વાગ્યાનો શો એ પ્રમાણે એડજસ્ટ કરીને જશું. એટલે રાતે કદાચ લેટ રિવ્યૂ પણ આવી શકે છે. સવારમાં રિવ્યૂ કરવો લગભગ નિયર ટુ ઇમ્પોસિબલ છે. એટલે મારો રિવ્યૂ થોડો લેટ આવશે આ ફિલ્મનો. બીજી એક અનાઉન્સમેન્ટ એ આવી છે, આ આનંદ પંડિત અને જેનનોક આ બંનેના સહયોગથી આપણને ભૂતકાળમાં ઘણી બધી ફિલ્મો મળી છે. જેટલી પણ ફિલ્મો આ બંનેના સહયોગથી મળી છે, ફિલ્મોએ બોક્સ ઓફિસ પર બહુ સરસ કમાલ કરી છે. ઓગસ્ટ મહિનામાં જ લગભગ એની ફિલ્મો આવે છે, પણ આ વખતે આ લોકોએ દિવાળીનો તહેવાર પસંદ કર્યો છે. એટલે આ ફિલ્મ પણ ખૂબ સરસ ચાલશે એવી સંભાવનાઓ છે અને શુભેચ્છાઓ પણ છે. પછી એક નવું જ અનાઉન્સમેન્ટ થયું છે, હવે 2026ના ઓગસ્ટ મહિનામાં ફરીવાર આ બંનેની એક ફિલ્મ આવી રહી છે. આશા છે એ ફિલ્મ પણ ખૂબ ચાલશે. આ બંનેના સહયોગથી આપણને ક્વોલિટી સિનેમા જોવા મળે છે. કન્ટેન્ટ વાઇઝ પણ મજા આવે છે અને ફિલ્મની ક્વોલિટી વાઇઝ પણ મજા આવે છે. એટલે ઓવરઓલ જોઈએ તો એક ક્વોલિટી સિનેમા આપણને જોવા મળે છે જ્યારે જેનનોક અને આનંદ પંડિત આ બંને એક સાથે આવે છે. એટલે ખૂબ સરસ વાત છે કે હજુ એક આપણને સરસ ફિલ્મ 2026માં જન્માષ્ટમીના તહેવારો પર જોવા મળવાની છે. તો બસ આ જ પ્રિડિક્શન હતું, આ જ વાત કરવાની હતી ચણિયા ટોળી વિશે. પણ રિવ્યૂ આવે આપણે ત્યારે વધારે વાત કરીશું કે હકીકતમાં શું છે. બાકી તમારા જે કાંઈ વિચાર વિમર્શ હોય, તમને ટ્રેલર ફિલ્મનું કેવું લાગ્યું, જે કંઈ તમારે કહેવું હોય કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.